સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તથા ધર્મ સનાતન તથા ધર્મ સનાતન જાનો હરિ કો रूप तिनको त्याग करत जे सो भटकत भव कूप त्यों ही एकादशी आदि व्रत गुरु होई नाही करंत सो विष्टामुत्तर खाई निश दिन पेट भरंत ताते व्रत धर्म जुत करही हरि को स्वरूप सो नर नारी सपूत तिनको श्री हरि जही तथा धर्म सनातन સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. ધ આવ્યો, ધ આલ્ફાબેટ ચાલે છે. ધ્ધા ધર્મ સનાતન. સનાતન ધર્મની વાત. સનાતન એટલે શું? તો જે અનાદિકાળથી ચાલ્યું આવતું હોય અને જે સદાને માટે સત્ય હોય એ સનાતન કહેવાય. સનાતન ધર્મ એમ કહીએ છીએ આપણે. એટલે જેના રૂટ્સ વેદમાંથી આવતા હોય એ સનાતન કહેવાય. સનાતન એ ધદ્ધા ધર્મ સનાતન. જાનો હરિ કો રૂપ. ધર્મ જે છે, ધર્મ એ ભાગવતના પ્રથમ સ્કંધમાં શ્રુત પુરાણીએ ભગવાનને સવાલ કર્યો કે જ્યારે ભગવાન જે છે આ પૃથ્વી પરથી અંતર્ધ્યાન થાય તો ધર્મ કોના આધારે રહે? ભગવાન જે છે એ ધર્મ ધુરંધર કહેવાય. ધર્મના બખ્તર રૂપ એ ભગવાન કહેવાય. તો ભગવાન જ્યારે અંતર્ધ્યાન થાય તો ધર્મ શેના આધારે રહે? કારણ કે ધર્મ ધુરંધર ભગવાનને કીધા. તો ધર્મ જે છે એ મૂર્તિને આધારે રહે એમ કીધું. મૂર્તિના આધારે. અત્યારે સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ, અથર્વવેદ આ 4 વેદ ખરા, પણ એ વેદને બોલનાર કોણ? તો પરમાત્મા છે. એ આયા કોના મુખમાંથી? તો કે પરમાત્માના મુખમાંથી આયા. વ્યાસ નારાયણે એ વેદની રચના કરી. એ ધર્મ જે છે એ વેદનો તમે રેફરન્સ લો
કોઈ પણ વસ્તુનો રેફરન્સ લો, પણ મૂર્તિ આગળ જઈને અટકે કોઈ પણ ધર્મ હોય. અત્યારે સ્વામિનારાયણ ભગવાને જે સંપ્રદાયનું પ્રવર્તન કર્યું, પણ આખો ધર્મ શિક્ષાપત્રીના આધારે, શિક્ષાપત્રીમાં જે લખ્યું એના પ્રમાણે જ ચાલે, એના સિવાય ચાલે નહીં. એટલે કીધી કે શિક્ષાપત્રી મારું વાણી સ્વરૂપ છે. ભગવાને કીધું શિક્ષાપત્રી મારું વાણી સ્વરૂપ. એ સ્વરૂપ જે છે ભગવાનનું, એ વાણીના આધારે તમને બધું માર્ગદર્શન આપે. અત્યારે શ્રીજી મહારાજ કોઈને ક્યાં કહેવા આવે કે ઉપજ કરતાં વધારે ખોટો ખર્ચ ના કરીશ, 10મો ભાગ કાઢજે કહેવા આવે છે. આપણે કાઢીએ છીએ. કેમ? તો કે શિક્ષાપત્રીમાં ભગવાન એને લખીને ગયા. એટલે ધર્મ માત્ર જે છે એ મૂર્તિના આધારે રહે. એટલે સનાતન જાનો હરિકો રૂપ. ભગવાન જે છે એ પ્રત્યક્ષ હોય એની વાતને સમજવાની. એક વખતે શ્રીજી મહારાજ બેઠેલા સભાની અંદર, તે અલૈયા ખાચર જે હતા એને માનસીનું ને ધ્યાનનું અંગ, ભગવાન સામે બેઠેલા ને અલૈયા ખાચરે માથે ઓઢી દીધું અને આમ માનસી કરવા માંડ્યા. એટલે સુરા ખાચર જોડે હતા. તે એણે કીધું ભણે અલૈયા, એમાં ભણે કહેવાય. ભણે અલૈયા ઘૂમટામાં કાણું કરતો છે, તારો બાપ તો સામે બેઠો છે કે. એટલે સામે છે તું કોનું ધ્યાન કરે છે? જેનું ધ્યાન કરવાનું એ તારી સામે બેઠા છે, તો અંદર ઉઠીને ક્યાં બેઠો એમ કહે છે. કહેવાનો અર્થ શું કે જે ધર્મ માત્ર એ મૂર્તિના આધારે રહે. મૂર્તિ જે છે એ જ તમારું તત્વ. અત્યારે તમે ગમે એટલા કિલોમીટરથી દૂર જાઓ, પણ વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા જાઓ, એનું દર્શન જ મેઇન વસ્તુ આવે. બીજે બધે જાય ખરા, પણ એનું મેઇન સેન્ટર ક્યાં? તો કે ભગવાનનું સ્વરૂપ. અમદાવાદ જાઓ તો ભગવાને નરનારાયણ દેવ પધરાયા, એના દર્શન કરવા જાઓ. બાકી બધું તો બધું ઘણું છે, પણ એ વાત ક્યાં આગળ આવીને ઉભી રહે? મૂર્તિ ઉપર. એટલે ધર્મ સનાતન ત્યારે કહેવાય જ્યારે એમાં ભગવાનની મૂર્તિનું બીજ હોય. સ્વામિનારાયણ ભગવાને બધાને આજ્ઞા કરી કે તમે જે વાત કરો એમાં ભગવાનની મૂર્તિનું બીજ લાવજો. એમ કંઈ પણ વાર્તા હોય, અત્યારે જાન હોય પણ વરરાજા ના હોય ને શું કરવાનું? જાન નીકળે બધી, પણ વરરાજા ના હોય તો એમાં કશું વળે નહીં. એમ જાનની જગ્યાએ આ બધું બ્રહ્માંડ છે અને વરરાજાની જગ્યાએ ભગવાન છે. મૂર્તિ જે છે એ જ બધાનું રહસ્ય. સ્વામિનારાયણ ભગવાને 24 અવતારનો ભાવ દેખાડ્યો, પણ એ મૂર્તિમાંથી. કોકના ઘેર જઈને ભગવાને એનું પૂરું કર્યું એ મૂર્તિના આધારે. કોઈ પણ જીવની રક્ષા કરી એ મૂર્તિ ત્યાં ગઈ. ભગવાનનું બે સ્વરૂપ, એક મૂર્તિમાન અને બીજું વ્યાપક સ્વરૂપ. મૂર્તિમાન સ્વરૂપે ભગવાન અક્ષરધામમાં રહે અને વ્યાપક સ્વરૂપે આ બધે આવે. બધે જે આવે એનું વાઈફાઈ બધે ફેલાય પાછું, પણ છે મૂર્તિમાન ક્યાં આગળ? એ અક્ષરધામની અંદર છે. તો ધર્મ માત્ર એ મૂર્તિના આધારે રહે. ધર્મસૂત શ્રીહરિના વચન પ્રમાણે વર્તાય તે સનાતન ધર્મ છે. ધર્મ તે ધર્મસૂતના વચન, એમ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું. એટલે એ ભગવાનની જે આજ્ઞા એના પ્રમાણે આપણે જે વર્તીએ એ સનાતન કહેવાય ધર્મ. હવે એનો ત્યાગ કરીને જે સત્સંગ કરે છે તેની ગતિ થતી નથી. વચન છૂટ્યું એટલે બધું છૂટે. ભગવાનનું વચન એ અગત્યમાં અગત્યનું. એક વખતે સંતો પહેલાં ભગવાન કહે એટલે ઉપદેશ કરવા જાય ગામડે, તો બે સંતો એને ભગવાને કીધું કે તમે સત્સંગ કરાવવા જાઓ. તો કે મહારાજ ક્યાં જવાનું? તો કે ખાણ ગામ જાઓ. ખાણ ગામ બ્રહ્માનંદ સ્વામીનું. ભગવાને કીધું કે લખી લો. તો કે મહારાજ એ તો યાદ રહે ને, કોલસાની ખાણ, સોનાની ખાણ, ચાંદીની ખાણ, તો યાદ રહે એવું જ છે, એમાં બહુ ડિફિકલ્ટ નથી. તો પછી કે ભલે કે હવે એ તો ચાલ્યા. ભગવાને અંદરથી સર્કિટ કાઢી નાખી, તો નામ જ ભૂલી ગયા કઈ જવું છે એ. એટલે ચાલે ખરા, બધા પૂછે ક્યાં જવું છે, ભલા માણસ એ જ ખબર નથી કે. પછી ઘણું ચાલ્યા. પછી સાંજ પડી એક જગ્યાએ, તો
તો એ ગામ આવ્યું તો ગામમાં બધેથી પહેલાં ભિક્ષા માગીને ખાવાનું. અત્યારે તો રસોઈ મળે તોય કોઈ આવતો નથી મંદિરમાં. રસોઈ 2 રસોઈ હોય, 4 રસોઈ હોય, પણ એ બાજુ જાય નહીં જીવ. તો ભિક્ષા માગીને ખાવાનું. એટલે ગામમાંથી ચોખા ને દાળ એ લઈ આવ્યા ને એક હલ્દી લઈ આવ્યા ને એમાં રાંધ્યું એને પાણી નાખીને બધું કર્યું છે ખીચડી. વડ નીચે એમણે ચૂલો કર્યો અને સળગાયું. હવે ઉપર ભમરિયું બસ 2 જણનું વડની ઉપર ભમરિયું મત સાદું નહીં પાછું. એ તમને તો એનો રેફરન્સ ખ્યાલ ના હોય ભમરિયું કોને કહેવાય. એ જો કડ્યું હોય તો અઠવાડિયા સુધી તમારે એના લબકારા બંધ ના થાય એવું ભમરિયું મત કહેવાય. તો એ ધુમાડો ઉપર ગયો એટલે પેલું ભમરિયું મત ઉડ્યું. એટલે ભમરિયું મત ઉડે એટલે તમારી પથારી ફેરવી નાખે. એટલે સ્વામીને દોડાયા, બરાબર દોડ્યા. પછી એક તળાવ હતું એમાં ડૂબકી મારતા મારતા તરવા માંડ્યા. તરતા આવડતું હશે એટલે પેલી માખો ઉપરથી જતી રહી. એટલે એ ક્રાઇસિસમાં તો નીકળી ગયા કે હવે હાશ કે હવે માખો તો ગઈ. પછી તો પાછા આવ્યા તો કૂતરાએ મોઢું મારીને બગાડી નાખી પેલી ખીચડી છે, ખાધા જેવું રહ્યું નહીં. પછી બહુ અંદરથી એમને પશ્ચાતાપ થયો, બહુ પશ્ચાતાપ થયો. પછી થોડાક આગળ ચાલ્યા કે ભાઈ ક્યાં જવું છે? ભાઈ એ જ ખબર નથી કે છે. આ પેલું ધર્મસૂત્રનું વચન ભગવાને જે આજ્ઞા કીધી કે લખી લે એ ના માન્યું કે સોનાની ખાણ, ચાંદીની ખાણ, કાળ ખાણ કહે છે. પછી શું થયું? બરાબર ચકેડી વાગી એમને. હવે ભૂખ્યા અને તરસ્યા રહ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણનો વેશ લીધો ને બ્રાહ્મણનો વેશ લઈ ભાઈ તમારે ક્યાં જવું છે? તો પછી ભાઈ એ જ ભૂલી ગયા છે કે છે. પછી 4-5 નામ પહેલાં બોલ્યા, પછી ખાણ બોલ્યા હતા કે હા એ જ જવું છે કે છે. પછી એને એ ખાણ ગામે ભગવાન લઈ ગયા અને બ્રાહ્મણના વેશે મહારાજે ખીચડી અને ઘી એ 2 ખવડાવ્યું. એ તો શ્રીજી મહારાજ એટલે ખવડાવે, આપણને ના ખવડાવે. આપણે આટ જ મારી છે ને તારે ભગવાનના વચન લોપે એટલે ભમરિયું મત તૈયાર છે હસમુખભાઈ. ભગવાનનું વચન લોપે એટલે ભમરિયું મત તૈયાર જ. એ તમારી પાછળ ફરી વળે. એ ધર્મ તે ધર્મસૂત્રના વચન, એ વચન જે છે એ મૂર્તિના આધારે રહે. મૂર્તિ એ મૂર્તિ જ કહી ગઈ બધું. અત્યારે તમારે કોઈ પણ વસ્તુનો ઉકેલ ભગવાનના વચનથી કરવો પડે. ધ્યાન કરવું છે તો ધ્યાન આવી રીતે થાય, આત્મનિષ્ઠા કરવી છે તો આવી રીતે થાય. આ બધી રેમેડી સ્વામિનારાયણ ભગવાને બતાવી. આ લોકમાં સુખી થવાની બતાવી અને આ લોકમાંથી પરલોકમાં જવાનું હોય તો એની પણ એને બધી સુખવિધા સમજાવી. તો એમ કહે છે કે જાનો હરિકો રૂપ ધદ્ધા ધર્મ સનાતન. જાનો હરિકો રૂપ. સનાતન ધર્મ કોને કહેવાય? તો જે ભગવાનના જે વચન એના પ્રમાણે તમે ચાલો એ સનાતન કહેવાય. એને છોડો એટલે બધી અર્વાચીન થઈ ગયું, એ ઓરિજિનલ રહ્યું નહીં. એ ઓરિજિનલ અત્યારે ભગવાન પછીના જે ગ્રંથો લખાયા એનો બહુ પ્રમાણ નહીં. એ ભગવાને જે ઓથેન્ટિસિટી કરી એ ગ્રંથ પ્રમાણભૂત કહેવાય. અત્યારે તમે દૂધ હોય 5 લીટર દૂધ, એમાં 2 લીટર પાણી રેડો, વોલ્યુમ વધે પણ ફેટ ઓછા થઈ જાય. વોલ્યુમ વધે 5 લીટરનું 7 લીટર થાય પણ એનો ફેટ ઓછા થઈ જાય. એમ પરમાત્મા એણે જે ઉપદેશ કર્યો, એણે જે જ્ઞાન કર્યું એના સિવાયનું જે પણ હોય એ તમને વેલિડ ગણાય નહીં. અત્યારે કોર્ટ હોય તો કોર્ટની અંદર કોઈ કેસ ચાલે તો એમાં પિનલ કોડ માગે. આ કયા પિનલ કોડના આધારે તમે કહો છો? એના પ્રમાણે આખું જસ્ટિસ એનો ન્યાય આપે. એમ ધર્મ જે છે એ ભગવાન સ્વામિનારાયણ કહે છે એ જાનો હરિકો રૂપ. આજ આપણને ખબર નહીં. ધર્મ ધર્મ કહીએ, તમે કયો ધર્મ પાડે? તો કે રામાનંદી. તમે કયો પાડો? તો કે શિવનો. એ ધર્મ નથી. ધર્મ કયા? તો કે ભગવાને જે વચન કયા એને તમે ફોલો કરો એને ધર્મ કહેવાય. ધારયતિ ઇતિ ધર્મ. જેને ધારણ કરવાથી સુખ મળે, કલ્યાણ મળે, શાંતિ મળે એને ધર્મ કહેવાય. તિનકુ ત્યાગ કરત જેહ સો ભટકત ભવ કૂપ. જોઈ ભમરિયું મત ફરી વળું ત્યાગ કર્યો એટલે, પણ એટલું જ ખાલી કીધું કે લખી લો, પણ કે તો બધું યાદ રહેશે. એમાં એણે આટલો બધી વસ્તુ કરાવી. આમાંથી લેવાનું કેટલું? એ જે ભગવાને જે આજ્ઞા કરી એ પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ. તિનકુ ત્યાગ કરત જેહ સો ભટકત ભવકૂપ. એટલે એમ કે ભવકૂપ એટલે એમ કે
જેમ અંધારા અવળ કૂવામાં કોઈ પડે તો એ ત્રાસ પામીને મરણ પામે છે, તેમ શ્રીહરિની મૂર્તિના સંબંધે રહિત ધર્મપાલન ભવાટવીમાં ભટકાવે છે. જેમ એમ કે પેલો અવળ કૂવો હોય, અવળ, કે આ બધું આપણે ખબર ના પડે અવળ કૂવો કોને કહેવાય. જે ઇન્ડિયાની અંદર પેલા બધા કૂવા હોય, એ કૂવા ઘણીવાર એવા ડેડ થઈ જાય, એમાં કોઈ પાણી ભરવા ના જાય, અંદર સાપ ફરતા હોય, વીંછી ફરતા હોય, અંધારું હોય, એવા હોય અવળ કૂવા. એમાં કોઈક જાય તો શું એની દશા થાય? એ બધા સાપ કરડી જાય, એના કશું અંદર નીકળાય નહીં. એવી રીતના ભવકૂપ એ જે ભગવાનનું વચન એને મૂકીને જે ચાલે એ અંધારો કૂવો, એની અંદર ફરવા જેવી એ વાત છે. ભટકત ભવકૂપ ત્યુહી એકાદશી વ્રત ગુરુ હોય નાહી કરત, સો વિષ્ઠા ખાઈ નિષદિન પેટ ભરત. હવે અહીંયા ભગવાને ધર્મ પાલન બતાવ્યા, ધર્મનું પાલન. હવે આપણે ભજન પર ફોકસ વધારે, ધર્મ પાલનમાં ઓછું. એટલે ભજન કરે, બધા ઉપવાસ કરે, બધું કરે, પણ જે વચન કીધું એ નહીં. વચન જે છે એ સ્વામિનારાયણ ભગવાને જે વચન કીધા એની જ વેલ્યુ. મારા દાદા ખાચરના દરબારમાં હતા, એમાં ચોમાસાનો સમય, તો જે મકાન ઉપર નળિયા હોય, નળિયા, એ નળિયું એક ખસી ગયું ને વરસાદ બહુ પડે એટલે ઉપરથી પાણી પડ કરે. હવે સહેજ ઊંચું હતું એટલે પાણી હટાવે પણ નળિયું, બધા જોવે પણ કશું થાય નહીં. એટલે શ્રીજી મહારાજે દાદા ખાચરને કીધું કે દાદા અહીંયા આય. તો કહે છે કે તું મારા ખભે પગ મૂક અને આ નળિયું ઉપરથી સરખું કરી દે. તો ભગવાને એ વાત કરી. એવામાં દાદા ખાચરના કાકા જીવા ખાચર, એટલે જીવા ખાચર ત્યાંથી પસાર થતા હતા. તો કે દાદા, ગુરુના ખભે પગ મૂકું તો રવરવ નરકમાં જવું પડે કે. પણ કહે છે જીવા ખાચર ત્યાંથી જતા હતા. પછી ભગવાને કીધું કે તું કહું છું ને ચડી જા ઉપર. તો કે મહારાજ, તમારા ખભે કેમનો પગ મૂકવો? તમારી જીભ પર તો પગ મૂક્યો કે છે. કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન. જીભ ઉપર તો પગ મૂકી દીધો, હવે ખભા પર તને શું થાય છે? તો એટલામાં પેલા ત્યાંથી પસાર થયા. એટલે પછી જીવા ખાચરને કીધું કે 100 વાર રવરવ નરકમાં જવું પડે તોય હું આ પગ મૂકીશ. એ દાદા ખાચર એ ભગવાનના વચન પ્રમાણે, એ વચન પ્રમાણે રહે. એ વચનના પ્રમાણે રહેવું બહુ કઠણ કહેવાય. શ્રીજી મહારાજે વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ બતાવી. વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ. જે ઊભો સંસાર મૂકીને આવ્યા હોય એવા સચ્ચિદાનંદ સ્વામી. હવે સચ્ચિદાનંદ સ્વામીને જે દાદા ખાચરનું ખેતર હોય એમાં ચીભડા કરેલા, તો શિયાળ ચીભડા ખાઈ જાય. શિયાળ આવે તો ચીભડા ખાઈ જાય. એટલે ભગવાને એને અસાઇનમેન્ટ આપ્યું કે આ શિયાળ બધા ચીભડા ના ખાઈ જાય, તમે એની રાતે રખેવાળી કરજો કે જેવી મહારાજ તમારી આજ્ઞા. આપણે હોઈએ તો કે ચીભડા હાચવાયા છે, ઘર એટલા સારું છોડ્યું, આટલો આવી જાય, આંકડો ઊંચો થઈ જાય આપણો. પણ નહીં, પરમાત્મા જે કહે છે એ કરવાનું. તો સ્વામી ત્યાં ખેતરમાં જાય. હવે એને ધ્યાનનું અંગ, સચ્ચિદાનંદ સ્વામીને ધ્યાનનું અંગ, પણ સમર્થ સાધુ એ. તો શિયાળ જે લવરી કરે તો એ શિયાળવાને સમાધિમાં નાખી દે અને પછી માળા કરે, ધ્યાનમાં જતા રહે. એટલે પેલું ચીબડા ખાવાનો કાર્યક્રમ બંધ થઈ ગયો ને. પછી વહેલી સવારે ઉઠાડે અને શિયાળમાં ભાગે અને પછી નાહવા જાય. એ સચ્ચિદાનંદ સ્વામીનો આ ઇતિહાસ બોલે છે સંપ્રદાયમાં. તો એ વચને પ્રવૃત્તિ અને વચને નિવૃત્તિ એ સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગની અંદર એ ફેર ચડાયો. નહીં તો આ વચન પડે નહીં, કોઈ દાડો એ વચન ના પડે. ભગવાને ઘૂંઘટાનું વર્તમાન ચલાવ્યું. ઘૂંઘટાનું વર્તમાન એટલે એમ કે બજાર હોય, એક મંડળમાં 50 સાધુ હોય, પણ દરેકની સ્થિતિ સરખી ના હોય. દરેકની સ્થિતિ સરખી ના હોય. કોઈકનું મન લલચાય, કોઈકની બુદ્ધિ એ થઈ જાય. તો જે ચાલતા હોય તો બધા આજુબાજુના કોઈ આકાર જોવાના ના આવે. એટલે ભગવાન આટલે સુધીનું ઓઢાડે. જે ખેસી હોય એને 1 ફૂટ નીચે લાવે અને એક જે લીડર હોય સાધુ મેચ્યોર એ આગળ ચાલે ને એની પાછળ પેલી ટ્રેન ચાલે ને સુખ ગાડી, એમ પકડીને ચાલવાનું.
આવી રીતે સંતો ચાલે. એને ઘૂંઘટાનું વર્તમાન કહે છે, ઘૂંઘટાનું વર્તમાન. એ મહારાજે ઘૂંઘટાનું વર્તમાન ચલાવ્યું, પણ એ બધા વર્તમાનમાં આ સંતો જે હતા એ ખરા ઉતર્યા. કેમ? તો કે ધર્મ તે ધર્મ સૂતના વચન, એના વચન પ્રમાણે જ એ ચાલવાનું. એનું નામ ધર્મ કહેવાય. એ સનાતન ધર્મ એને કહેવાય. અત્યારે તમે શિક્ષાપત્રી એણે જે આજ્ઞા કરી એ શિક્ષાપત્રી મુજબ પાલન કરો, એ તમે સનાતન ધર્મી છો. કેમ? કે પુરુષોત્તમ નારાયણના વચન એના પ્રમાણે આપણે ચાલીએ. પણ અનફોર્ચ્યુનેટલી આપણી શિક્ષાપત્રી 5 દિવસની જુદી ને 2 દિવસની જુદી. 5 દિવસ 5 વાગ્યાનો ઉઠીને જોબ પર જાય, સ્ટોર પર જાય, ને જેવો સેટરડે સન્ડે આવ્યો 11 વાગે ઉઠવાના. બદલાઈ જાય છે ને આપણી શિક્ષાપત્રી, બદલાઈ જાય. 5 દિવસ ચાલે, પાછી 5 દિવસ પરફેક્ટ. એ દિવસે શિક્ષાપત્રી પ્રમાણે જ બધું વર્તમાન. પણ જો એમાં જો લોંગ વીકેન્ડ આવ્યો તો ગયા એ આખું જાય, આખું ઘોડું શાકમાં જાય. કેમ? કે આપણું કન્ડિશનલ ટાઈમ, સગવડિયા ધર્મ કી જય, સગવડ પ્રમાણે આપણે ચાલવાનું. પણ જે ભગવાનનો ભક્ત હોય એ પરમાત્માના વચન એના અનુસારે એ ચાલે. અહીંયા ભગવાને એકાદશીની વાત કરી. એકાદશી જે છે એનું વ્રત કરે એને ધર્મનું પાલન કહેવાય. હવે એકાદશીની અંદર આપણે એનું સત્વ સમજીએ તો ભગવાન એમ કે આ વેદની ઉત્પત્તિ એ યજ્ઞમાંથી થઈ. વેદની જે ઉત્પત્તિ એની અંદર ઋગ્વેદમાં બધી ઋચાઓ છે, એમાં બધા વેદોના ઉપનિષદોના આના શ્લોક આવે છે. એટલે એ યજ્ઞ જે છે એ યજ્ઞનું પ્રવર્તન બ્રહ્માજીએ કર્યું. આ પૃથ્વી ઉપર યજ્ઞ કરવાની વાત કરી. અને યજ્ઞ કરે એમાં એ યજ્ઞની આહુતિ આપે અને યજ્ઞને અંતે એને ભગવાનનું દર્શન થાય. એ આખું યજ્ઞનો સિગ્નિફિકન્સ. યજ્ઞ એ યજ્ઞનું પ્રવર્તન કર્યું વેદની અંદર. તો સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી પછી વચનામૃત કહ્યું, એમાં એકાદશીની વાત આવે છે. એકાદશી એટલે એમાં 2 ટાઈપના યજ્ઞ બતાવ્યા. એક યોગ યજ્ઞ અને બીજો જ્ઞાન યજ્ઞ. યોગ યજ્ઞ, જેમ યજ્ઞ હોય એમાં આપણે આહુતિ આપીએ છીએ. યજ્ઞની અંદર હોમે છે ને, જવ હોમે છે, પછી ઘી હોમે છે. જે પવિત્ર વસ્તુ હોય, જે સારી વસ્તુ હોય એ યજ્ઞની અંદર હોમવામાં આવે છે. એવી રીતના આપણી વૃત્તિઓનો હોમ એની અંદર કરવાનો. આપણી વૃત્તિ જે છે એનો હોમ પરમાત્માના આકારની અંદર કરવાનો. એ યોગ યજ્ઞ કહેવાય, યોગ યજ્ઞ. તો નિષ્કુળાનંદ સ્વામીએ વૃત્તિ વિવાહ નામનો ગ્રંથ લખ્યો. વૃત્તિ વિવાહ. એમાં સ્વામીએ લખ્યું કે વિવાતે નામે વધામણું, વિવાતે નામે વધામણું, માહી વર કન્યાની વાત, વૃત્તિ તે નામે વનિતા, વર શ્રી હરિ સાક્ષાત. વિવાહ છે એને બધા વધાવે એમ કે છે. 70 વર્ષનો ડોસો હોય એને કે મારે લગ્નમાં આવું છે, એમ કે ડાયાબિટીસની દવા જોડે લઈ લઈશ, ઇન્જેક્શન જોડે લઈશ, પણ હું આવીશ. બધાને વેલકમ કરે. વિવાહ છે એટલે વિવાહ તે નામે વધામણું, માહી વર કન્યાની વાત. વર અને કન્યા વિવાહની અંદર 2 હોય. એ વૃત્તિ તે નામે વનિતા. વૃત્તિ આપણી જે વૃત્તિ જે છે એ વનિતા એટલે સ્ત્રીની જગ્યાએ છે. અને વર શ્રી હરિ સાક્ષાત. તો ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ, એ વૃત્તિનો હોમ કરીએ એ એકાદશીનું મેઇન કેરેક્ટર એ છે. એ દિવસે જે આપણી ઇન્દ્રિયો હોય એને ભગવાનના સ્વરૂપમાં જોડવાની, એનું નામ એકાદશી કહેવાય. ફાસ્ટિંગ, આપણે બેલી ઓરિએન્ટેડ ફાસ્ટિંગ હોય. આપણે આખું મેનુ ડિસાઈડ થાય. રાજગરાનો શીરો, સિંગોડાનો શીરો, પછી કાતરી આવે, બધું બહુ આવે તે દિવસે. એ આખી વાત આપણી જુદી ફરી ગઈ. પણ એની આખી સાયકોલોજી સમજીએ તો જે 10 ઇન્દ્રિયો ને 11મું મન એના વિષયમાંથી છોડી ને પરમાત્મામાં એને જોડવાનું, એનું નામ એકાદશીનો ઉપવાસ. તો મહાભારતનું શાંતિ પર્વ છે. શાંતિ પર્વ
એમાં ભીષ્મ એ બાણશૈયા પર સૂતા છે, બધું પતી ગયું ત્યારે એ વખતે પાંડવો ભીષ્મના દર્શન કરવા આવે છે. ભીષ્મ એમને એક વાતનો ઉપદેશ આપે છે કે ગરીબ બ્રાહ્મણ અને પતિવ્રતા સ્ત્રી અને કોઈ દિવસ તમે કલ્પાવશો નહીં, નહીં તો કુટુંબે સહિત તમારો વિનાશ થશે. આ કોણ કહે છે? ભીષ્મ. એટલે એ વખતે પાંચાલી દ્રૌપદી એનાથી રહેવાયું નહીં. મારા કપડાં ઉતર્યા ત્યારે તમે કહી ગયા હતા કે આ તમે અત્યારે મને આ જ્ઞાન આપો છો, પણ એ જ્ઞાન તમે તે ઘડીએ કોઈને કેમ ના લ્યું? એટલે ભીષ્મએ બહુ સરસ જવાબ આપ્યો એને કે એ વખતે દુર્યોધનનું અનાજ મારા શરીરની અંદર હતું, દુર્યોધનનું જે અન્ન એ મારા શરીરની અંદર હતું. અત્યારે મારા શરીરના માંથી એક એક સેલમાંથી મારું બ્લડ એ બહાર નીકળી ગયું છે. નાવ આઈ એમ પ્યોર. ભગવાને વચનામૃતમાં આનો ઉલ્લેખ કર્યો કે અશ્વત્થામા એ બ્રહ્મરૂપ થયો હતો, પરંતુ એને પણ દુર્યોધનનો પાસ લાગ્યો, કૌરવોનો પાસ લાગ્યો. એમાં એ દાખલો આપે છે ભગવાન કે જેમ અગ્નિ જે છે, અગ્નિ એ બધાને શુદ્ધ કરે. અગ્નિ તમે અગ્નિમાં બાળે બધું ચોખ્ખું કરી નાખે, અગ્નિ ફાયર, પણ એને પણ પાસ લાગે. ચામડું બળે તો ચામડાની ગંધ આવે, સુખડ બળે તો સુખડની ગંધ આવે, વાળ બળે તો વાળની ગંધ આવે. એટલે એને પણ પાસ લાગે. એમ બ્રહ્મરૂપ થયો હોય, પરંતુ એને પણ જો કુસંગનો યોગ થાય તો એ પણ એની ગાડી પાટા પરથી ઉતરી જાય. એમ ભીષ્મ કહે છે કે મારી જે અંદરની જે ફેકલ્ટી હતી એ દુર્યોધનનો મને સંગ થયો, એનું અનાજ મારા એમાં ગયું. મારો રોલ પેલો હતો રાજ્યને એ કરવાનો, એની અંદર મારો રોલ કરવામાં મને દુર્યોધનના જોડે રહ્યો ને એના કારણે મારામાં આ વસ્તુ આવી. પણ અત્યારે હું શુદ્ધ છું. એની પાસે ઈચ્છા મૃત્યુ હતું, ભીષ્મ પાસે ઈચ્છા મૃત્યુ હતું. એણે શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી, હે મધુસૂદન, હે મધુસૂદન એમ કરીને સ્તુતિ કરી. પછી એક વાત કરી ભીષ્મ, બહુ સમજવા જેવી છે કે કન્યા વરયતે રૂપમ, કન્યા વરયતે રૂપમ. કન્યા જે હોય એ રૂપવાળાને વરે છે. હે માધવ, તારા જેવો આ બ્રહ્માંડમાં કોઈ રૂપવાળો નથી. એટલે મારી જે વૃત્તિ જે છે એ મારી વૃત્તિનો તારા સ્વરૂપની અંદર વિવાહ કરાવું છું. એમ કરી અને ભીષ્મએ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડી અને પછી એની સદગતિ થઈ. એ આપણા મહાભારતની અંદર આ એપિસોડ છે. તો એ ભીષ્મનો જે આ પર્વ એ ઉત્તરાયણ કહે છે. ઉત્તરાયણ જે આવે છે ને, એટલે ઉત્તરાયણમાં બધા આ બાવડા દુખાડે છે, પણ એ ઉત્તરાયણ નથી. ઉત્તરાયણનો મિનિંગ શું? ઉત પ્લસ તર વત્તા અયન ઇઝ ઇક્વલ ટુ ઉત્તરાયણ. ઉત એટલે ઊંચું, તર એટલે શ્રેષ્ઠ, અયન એટલે ગતિ. ઉચ્ચ શ્રેષ્ઠ તત્વ તરફ ગતિ કરવી એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. આ ઉત્તરાયણનો મિનિંગ આ છે. એટલે એ ઉત્તરાયણની અંદર સૂર્ય જે છે ઉત્તર બાજુ ટ્રાવેલ કરતો હોય છે. એ વખતે ક્લાઉડ બધા ક્લિયર હોય. ઉત્તરાયણમાં ચોખ્ખા હોય વાદળ. અહીંનું ખબર નથી, ઇન્ડિયાની વાત કરું. પછી દક્ષિણાયન જે છે એમાં ક્લાઉડ વધારે હોય, પણ ઉત્તરાયણ જે છે એમાં ક્લાઉડ ઓછા હોય. એટલે ક્લાઉડ એટલે આપણા અંતઃકરણની અંદર બધા ક્લાઉડ હોય એ જ્યારે વેનિશ થાય ત્યારે તમારી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ થાય છે. એટલે જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞ એ બે પ્રકારના યજ્ઞ ભગવાને બતાવ્યા. એટલે જ્ઞાન યજ્ઞ એટલે શું? કે જે વૃત્તિ જે છે એને પાછી વાળવાની અને ભગવાનના સ્વરૂપમાં એને જોડવાની, એ જ્ઞાન યજ્ઞ કહેવાય. અને યોગ યજ્ઞ એમાં એના જે આપણા વૃત્તિઓના જોડાણને એને અંદર જોડવાનું. અને ક્રિયાયોગ કહેવામાં આવે છે. ક્રિયાયોગ, કોઈ પણ ક્રિયા કરો એનો યોગ પરમાત્માના સ્વરૂપની અંદર જોડવાનો. તો એ એકાદશીનું જે આ વ્રત એ જ્યારે કરે તો એ ધર્મનું પાલન કહેવાય. એ ધર્મનું એક પરિબળ છે. આ કેમ? એ પરમાત્માની અંદર જોડનારું આ વ્રત છે. એટલે આપણે એકાદશી કરવી હોય તો ફાસ્ટિંગ કરાવવાનું. કોને? પહેલી આંખ પકડવાની, આંખને કહેવાનું 15 મિનિટ તારે ભગવાનની મૂર્તિ જોવાની છે. 15 મિનિટ્સ આ મૂર્તિ સામે નજર કરવાની, એ આંખનું ફાસ્ટિંગ થયું. પછી 15 મિનિટ કાન પકડવાના. એટલે આમ નહીં
કાનની અંદર ભગવાન રિલેટેડ જે કથા હોય, કીર્તન હોય એ સાંભળવાની. પછી 15 મિનિટ નાકથી સ્મેલ લેવાની, કંઈ ભગવાન આગળ કંઈ માઇલ્ડ ધૂપ કરવાનું અને સામે બેસવાનું અને ડીપ બ્રિધિંગ કરવાનું અને અંદર તમારી નાસિકા દ્વારા એ પરમાત્માના સંબંધવાળી સુગંધી એ તમારી અંદર પ્રવેશ કરે છે અને અંદર પ્રવેશ કરતી 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 શરીરના દરેક સેલમાં એન્ટર થાય, ફરતી 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 હૃદયમાં આવે છે અને પછી બ્રેઇન સેન્ટરમાં જાય છે. આ એક પ્રોસેસ કરવા જેવી પ્રોસેસ છે. આ ફાસ્ટિંગ આને કહેવાય. પેલું એનિમલ ફાસ્ટિંગ છે. ભગવાન એને ઢોર લાંગણ કીધી. એમ કે એકલો ઉપવાસ કરે પણ જો પરમાત્માના સ્વરૂપમાં જોડાય નહીં તો એ ઢોર લાંગણ કહેવાય. ઢોર લાંગણ આપણે કરવાની નહીં. આપણે થોડોક એફર્ટ કરવાનો પણ આની અંદરથી તમને બેનિફિટ મળવો જોઈએ. કેમ? ટાઈમ નથી અત્યારે આપણી પાસે. આ ફાસ્ટ યુગ છે એટલે આપણી એકાદશી આવી હોવી જોઈએ. 15 મિનિટ પકડવાની એ બહુ વાંધો ના આવે. એકાદશી આવે તો બહુ જોર મારે તો 1.5 થી 2 કલાક થાય. બધી ઇન્દ્રિયોને તમે બેલેન્સ કરો. પણ એ 2 કલાકનું તમારું ફાસ્ટિંગ તમને 1 મહિનાનું ટોનિક આપે. એ દિવસે તમે બેટરી ચાર્જ કરી હોય 1 મહિનો તમારો બહાર કાઢી આપે. એ નાસિકા જે છે ત્યાંથી ભગવાનને સ્પર્શવાળો સુગંધ એ તમારી અંદર આવે છે. એવું એક અંદરથી એનાલોજી કરવાની. હવે આપણને એમ થાય કે એવું કંઈ હોતું જ ભલામણ આમ કંઈ જતું રહેતું હશે, ગંધ અંદર જાય, આમ થાય. પહેલી રીતે એવું થાય. પણ તમને એક દાખલો આપો કે તમને કોઈક માણસ ગાળ દીધી હોય પછી એ માણસ સામે આવે તો કેવું થાય છે? એક્સપ્રેશન બદલાઈ જાય છે. આઈબ્રો ઊંચી થઈ જાય છે, અહીં કરચલીઓ પડી જાય છે, ફેશિયલ એક્સપ્રેશન બદલાઈ જાય, અંદરનું મેન્ટલ ઇન્ટેલિજન્સ બદલાઈ જાય. હવે આ ગાળ જે દીધી એ અંદર તો ખરી ને આવી, એટલે હતી તારે અહીં બહાર. હવે તમે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો, બ્લડ રિપોર્ટ કરાવો, બધા રિપોર્ટ કરાવો, MRI કરાવો, ગાળ નીકળશે અંદરથી છે ખરી તો જ આવી ને. તો એ ફેકલ્ટી છે આપણી સબકોન્શિયસ માઇન્ડ. એની અંદર તમે આ ઓટો સજેશન મૂકો, જેવી રીતના નેગેટિવિટી તમારી અંદર આવે છે અને બાઉન્સ થાય છે, એવી રીતના પોઝિટિવ એનર્જી એ આપણી અંદર જાય તો આપણી સિસ્ટમને વધારે ને વધારે મજબૂત કરે. એ શ્વાસથી તમે જે શ્વાસ લીધો એ પરમાત્માના ચૈતન્યવાળો શ્વાસ તમારા શરીરની અંદર ફરે. એના કારણને અંતે તમને ભગવાનનું અનુસંધાન કરાવે. પછી સ્પર્શ આવ્યો. ભગવાનની મૂર્તિને સ્પર્શ કરો. આપણે મૂર્તિ ખરી પણ સ્પર્શ નહીં, આમાં જ આવે. એથી આગળ જતું નથી. તંત્ર આપણું આગળ જતું નથી. સ્પર્શ આ તો એટલે શેક હેન્ડ આવ્યું. શેક હેન્ડ કરે છે ને બધા, આમ કરે છે. એ એકબીજાની બેની એક ઉર્જા એને પકડવાની એ વાત છે. આપણામાં ભેટવાનું હતું. આપણું જે કલ્ચર છે એ હાર્ટ છે. અહીંયા 2 હાર્ટ એકબીજાને મળે એટલે એક પ્રેમનું એક સ્પંદન છે. પણ એ ગયું, હવે આર્ટિફિશિયલ થઈ ગયું. હગ આવ્યું. હવે હગ આવ્યું ને પણ એ હગ મિકેનિકલ છે, એમાં કશું હોય નહીં. પ્લાસ્ટિકના ફ્લાવર, એમાં સુગંધી નહીં. પણ એ સ્પર્શ આવે. સ્પર્શેન્દ્રિય, એ સ્પર્શની અંદર પણ બહુ મોટું એ છે. અત્યારે લજામણીનો છોડ હોય એને અડકજો બધા બીડાઈ જાય એવો છોડ આવે છે, લજામણી કહેવાય એને. ખાલી ટચ કરો બધા પાંદડા એના એ થઈ જાય. તો એક વનસ્પતિની અંદર આટલું આવ્યું તો આપણામાં હોય કે ના હોય? પણ આ વસ્તુ ગઈ. આપણે સ્પર્શની વાત જ નથી આવતી. ચરણ સ્પર્શ કીધા. ચરણ સ્પર્શ, મોટા પુરુષ હોય એના ચરણ સ્પર્શનું વિજ્ઞાન આવ્યું. આપણે ઘૂંટણ સ્પર્શ જ કરીએ છીએ. નીચે નમવાની વાત જ નથી, એ કાર્યક્રમ નથી. એ ચરણ સ્પર્શ જે છે, ચરણમાં શું છે તો કે ચરણમાં જે આંગળીઓ જે છે એ પોલારિટીઝ છે, એમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બહાર આવે. એટલે જે મોટા પુરુષ હોય, જે એની તપશ્ચર્યા હોય, એના ચરણમાંથી એક એનર્જી બહાર ટ્રાન્સમિટ થતી હોય છે. બીજું, એ જે સત્પુરુષો હોય એ તીર્થોમાં ભ્રમણ કરતા હોય. એટલે જે તીર્થોની જે લેન્ડ હોય એનાથી એના પગ ચાર્જ થયેલા હોય, એના આત્માની અંદર પરમાત્માનો વાસ હોય, એના કારણે એ જે સત્પુરુષ હોય એની એક એનર્જી બહારની તરફ ટ્રાન્સમિટ થતી હોય છે. હવે ચરણમાં પગે લાગવાની વાત છે, ચરણમાં માથું મૂકવાનું કહે છે. અહીંયા આજ્ઞાચક્ર છે.
બે આઈબ્રોની વચ્ચે આજ્ઞા ચક્ર છે. એ તમે કોકના ચરણમાં મૂકો એટલે ત્યાંથી પેલી એનર્જી ટ્રાન્સમિટ થાય છે. આ રિસીવર છે. એટલે એ એનર્જી જે છે એ પગે લાગવાની તો માતમ શું કહેવાય? પગે લાગવાનું કેમ કહે છે? પાછ જેને તેને પગે નથી લાગતા. કેમ કે પેલાના પગમાં કશું હોય નહીં તો શું ટ્રાન્સમિટ કરવાનું? કૂવામાં હોય તો અવાડામાં આવે. પણ જેને પરમાત્માનો યોગ હોય એવા જે સત્પુરુષ, એનો તમે સ્પર્શ કરો તો એની એક એનર્જી, ઉર્જા એ તમારી અંદર આવે ને આવે. પણ એમાં એક કન્ડિશન હોય. અત્યારે આપણે પગે લાગે ને તો ખાલી આમ ધોચકુનામાં આવે, એમાં એની અવેરનેસ નથી હોતી કઈ કે આ એક તત્વ એવું છે કે જેને પરમાત્માનો સંબંધ છે, એને હું પગે લાગું છું. એવી પહેલી પૂર્વ ભૂમિકા કર્યા પછી પગે લાગવાનું, એ અવેરનેસ કહેવાય. હવે બીજું કે જ્યારે તમે પગે લાગો એ વખતે જે વ્યક્તિ ઊભા છે એ એબસન્ટ માઇન્ડેડ હોય તો તમારે લોચો પડે પાછો. એ જ્યારે સત્પુરુષ હોય એ હિયર એન્ડ નાવમાં આવે. જ્યારે તમે કોઈ પગે લાગે એની પાસે આશીર્વાદ લેવા આવ્યો હોય તો એ હિયર એન્ડ નાવમાં આવે ને એનો જે આત્મા એને પરમાત્મા જોડે એની લિંક કરે ને પછી પેલા પગે લાગે તો એના પગે લાગેલું સાર્થક થાય. એ સ્પર્શ જે છે એ ભગવાનનો યોગ કરાવનારો થાય. પણ જેમ પેલી ટાંકી હોય ને, ટાંકીમાં પાણી ભરેલું હોય ને નીચે તમે ડોલ મૂકો પણ નળ ના ખોલો શું થાય? ખ્યાલ આવ્યો? એ નળ ખોલવો પડે. એમ જે મોટા પુરુષ હોય એને અંદરથી થાય કે આ જીવનું મારે રૂડું કરવું છે, તો એ પરમાત્માનું અનુસંધાન કરે ને એ એનર્જી એના થ્રુ એનામાંથી બહાર ટ્રાન્સમિટ થાય. એ મોટા પુરુષ બાજુ પર જતા રહે તે ઘડીએ, પણ જે ભગવાનનું જે તંત્ર છે એ તંત્ર એના થ્રુ બહાર વહે છે અને પેલા જીવનું સારું કરે છે. એ સ્પર્શ આવ્યો એટલે આ મૂર્તિનો સ્પર્શ કરવાનો. આમ નોટો બધા ગણે છે, મૂર્તિનો સ્પર્શ થતો નથી. હવે નોટો ગઈ ચેક જ લખે છે ને. પણ સ્પર્શ જે છે એનો મહિમા છે એમ કહેવા માંગે. શબ્દ, સ્પર્શ, રૂપ, પછી રસ. ભગવાનને ધરાવેલું વસ્તુ આપણે જમીએ. આપણે શું છે? શેનો પ્રસાદ છે? કોનો પ્રસાદ છે? નહીં, શેનો પ્રસાદ છે? એટલે આઈટમ ઉપર જઈએ છીએ. પેલું નહીં કે આ ભગવાનને ધરાયેલો પ્રસાદ છે. એ પરમાત્માનો યોગ, પરમાત્માએ ગ્રહણ કરેલું જે અન્ન એને હું જમું છું. સ્વામિનારાયણ ભગવાન એણે જે વસ્તુ ગ્રહણ કરી એ શ્રીજી મહારાજે ગોટલો ચૂસેલો કેરીનો એ આપણી પાસે 40 વર્ષથી છે. તમે સમજો વાત. શ્રીજી મહારાજે ચૂસેલો ગોટલો તમે મૂકશો ખરા 2 વર્ષમાં ગોટલો તો ડિમોલિશ થઈ જાય. ગોટલો રે ગુદાડો કેરીનો 40 વર્ષથી આપણી પાસે છે. ભગતજીના એક સ્વામી આપેલો. હવે એનું મહત્વ કેટલું કહેવાય? નિર્ગુણ તત્વ કહેવાય. ગોટલો રહે જ નહીં. શ્રીજી મહારાજે એમનું મુંડન કરાવતા હતા. ભાલમાં એક ગામ છે, ત્યાં આગળ મુંડન કરાવતા બાજરી ફાકેલી. એ બાજરીના દાણા જ એવા ને એવા છે. 200 વર્ષ થયા એને. એ સ્પર્શનો મહિમા કહેવાય. એ સ્પર્શ થયો પુરુષોત્તમ નારાયણનો. સ્વામિનારાયણ ભગવાનના અસન વસન વાહન વાસન જે પુરુષોત્તમને સ્પર્શતા થયા શુદ્ધ સૌ તે માયિક તે અમાયિક થયા ગુણમય ગુણાતીત. એટલે માયિક એટલે અત્યારે ચરણારવિંદ છે ને, ચરણારવિંદ સ્વામિનારાયણ ભગવાને પાડ્યા. હવે એ વખતની તમે એની કોસ્ટ જોવા જાઓ, આટલા કાપડના કેટલા થાય એ વખતનો 200 વર્ષ પહેલાંનો, આટલું ચપટી કંકુ એના ચરણારવિંદ અત્યારે તમે લેવા જાઓ 2 લાખ રૂપિયા કે. એની મોનિટરી વેલ્યુ ના ગણાય, પણ તમે એને પેલી રીતે જુઓ તો પણ એની વેલ્યુ આ રીતે થાય. કેમ કે ચરણારવિંદને સ્પર્શ કોનો થયો? કે સ્વામિનારાયણ ભગવાનને થયો. કોઈ પણ માણસને કે મારા ઘરમાં ચરણારવિંદ છે, મારા ઘરમાં ચરણારવિંદ, એમ એને ફોર્ચ્યુનેટ સમજે. પણ આમાં આપણે ચરણારવિંદમાં હેત કરવાનું જ, પણ ચરણારવિંદ વાળાને પકડવાનું. ઘણા અમને અત્યારે કહે છે કે ચરણારવિંદ આપજો ને, ભાઈ ચરણારવિંદ વાળાને પકડ. અત્યારે કોકના બીજાના આવી જશે તારા ઘરમાં. ડુપ્લિકેટ ચાલુ થઈ ગયા એમાં. એટલે કોઈ પેથાભાઈના પગલાં પૂછ કરીશ તો એમાં કશું નીકળવાનું નથી. એના કરતાં ચરણારવિંદ વાળાને પકડવાના. ચરણારવિંદનો પ્રભાવ કોને લીધે છે? કે જે પુરુષોત્તમ નારાયણનો આકાર, એ મૂર્તિ એના ચરણારવિંદ છે. એ સ્પર્શનો મહિમા
થયો એ સ્પર્શને આવી રીતે આપણે સ્પર્શ કરીને પણ આપણે ભગવાનનો બેનિફિટ ડિરાઈવ કરવાનો. પછી ભગવાનને ધરાયેલું જે અન્ન એને આપણે જમીએ. આ બધા તમારા અંતઃકરણને શરીરને પ્યોરિફાય કરનારા એલિમેન્ટ્સ છે. એટલે એકાદશી જ્યારે આવે તો આટલા 15 મિનિટ બહુ ના કહેવાય બરાબર, પણ નહીં કરવું એ મને ખાતરી છે ના કહે છે. પણ એકાદશી આખું કરજે ખરો, ટ્રાયલ વર્ઝન આપણે કરીએ. હવે 15 દિવસમાં એક વાર જ આવે છે એકાદશી, કઈ વારે ઘડી આપતી. પાછું ભગવાન વચનામૃતમાં બોલ્યા આ જે એકાદશી જે છે એ મહિનામાં 2 વાર આવે છે, એટલે ભલા થઈને જરૂર કરજો, આટલું અમારું વચન જરૂર માનજો. એમ વચનામૃતમાં ગઢડા મધ્યનું 8મું વચનામૃત વાંચજે. ગઢડા મધ્યનું 8મું વચનામૃત. આ તારા ઘેર સભા એટલે તારે જ માથે પડે બધું. ગઢડા મધ્યનું 8મું વચનામૃત એ વાંચવા જેવું વચનામૃત છે, પણ બહુ લોજિકલી અને સાયન્ટિફિકલી એમાં એનું ડેરિવેશન મૂકેલું છે. એકાદશી જે છે એનો ઉત્સવ, એનું જે વ્રત, એ જે કરવાની વિધિ જે બતાડી એ કરવા જેવી વસ્તુ છે. એટલે આ 5 સેન્સીસ લીધી. પહેલી એક આંખ, કાન, નાક, જીભ અને સ્કિન, 5 જ્ઞાનેન્દ્રિયો થઈ. હવે 5થી આગળ નહીં જતો. પછી બીજી એકાદશી પેપર બદલવાનું, કારણ કે આમાંથી જ આંટા આવી જશે 5માં જ. 15 મિનિટ ના કે 10 મિનિટ તો કરાય. આપણે એટલીસ્ટ 40-50 મિનિટ, હાફ એન અવર એના માટે કાઢવાનો જ, તો જ તમારું બેટરી ચાર્જ થાય. એ એકાદશીનું ભગવાને અંદર મહાત્મા લખ્યું, એમ જેમ તેમ નથી. એકાદશી એ સ્વામિનારાયણ ભગવાને પોતે રેકમેન્ડ કર્યું. ગઢડા મધ્યનું 8મું વચનામૃત. હવે બીજી વખતે જ્યારે આવે એકાદશી ત્યારે મનને પકડવાનું. પકડાય એવું નથી. એટલે માઇન્ડ જ્યાં જ્યાં જતું હોય ત્યાંથી પાછું વાળીને સ્વામિનારાયણ ભગવાનની કોઈ લીલા પકડવાની, રંગોત્સવ પકડવાનો, પછી હિંડોળાનો ઉત્સવ પકડવાનો, કાં તો દીપોત્સવ પકડવાનો, રાસ પકડવાનો. એ મનને ત્યાં લઈ જવાનું, મનને એ બાજુ ચડાવવાનું. એ મનનો ઉપવાસ થયો. પછી બુદ્ધિને પકડવાની. મારી બુદ્ધિ બધું બહુ બઢિયાય, પણ ભગવાનનું ધામ આવું છે, ભગવાનના શાસ્ત્રો આવા છે, ભગવાનનું જ્ઞાન આવું છે. એ બુદ્ધિની અંદર એનો નિશ્ચય કરવાનો, એ બુદ્ધિમાં થયું. પછી ચિત્તને પકડવાનું, અંદર ચિંતવન ચાલતું હોય એ ભગવાન સંબંધી ચિંતવન એ કરવાનું. પછી અહંકાર, આપણે અહંકાર બધા બહુ જુદા જુદા આવે છે ને. કોઈ માણસ નિરઅહંકારી થતો નથી. અહંકાર તો હોય જ એનામાં, પણ અહંકાર એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય. આપણે જન્મ્યા પછી ભણ્યા એટલે એક સ્ટુડન્ટનો અહંકાર આવ્યો, હું ડિસ્ટિંક્શન સાથે પાસ થયો. પછી આગળ ગયા તો કે મારી અહીંયા સારી જગ્યાએ જોબ લાગી, એનો અહંકાર આવ્યો. પછી આગળ ગયા તો મારું આની સાથે મેરેજ થયું, એ અહંકાર થયો. પછી આગળ ગયા તો મારો 2 છોકરા છે, એનો અહંકાર થયો. એટલે અહંકાર ઓલવેઝ ટ્રાન્સફોર્મ ફ્રોમ વન ટુ અનધર. પણ અહંકાર હું હરિનો દાસ, લાસ્ટ સ્ટેજ છે. એની આગળ કોઈ અહંકાર નથી. હું ભગવાન સ્વામિનારાયણનો દાસ છું, સેવક છું, ભગવાન મારા સ્વામી છે, એવું અંદર આપણે ઓટો સજેશન મૂકવાનું. તો એ અહંકારમાં તમારું પ્યોરિફિકેશન થાય. એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને ભગવાનમાં જોડવાના. પછી હાથ પકડવાનો, માળા કરાવવાની, પછી પગ પકડવાના, પ્રદક્ષિણા કરાવવાની. એ જુદા જુદા આપણા બોડીના અવયવ છે એને ભગવાનમાં જોડવાના. એ હોમ થયો કહેવાય. ધુમાડા વગરનો, ખર્ચા વગરનો. પેલો યજ્ઞ કરાવશે ખરો કોઈ? એક હોમાત્મક મહાપૂજા કરાવશે ને આટા આવી જશે. કેટલી બધી તૈયારી કરવી પડે. આમાં તો કશી તૈયારી જ નહીં. તમારી પોતાની પ્રાયોરિટી એને મૂકી અને અંદરથી જવાનું. તો એ એકાદશીનું વ્રત એ જે કરે એ સનાતન તત્વ છે. કોણ કહે છે? મંજુ કેશાનંદ સ્વામી કહે છે, તાતે વ્રત ધર્મ જુત કરહી હરિકો સ્વરૂપ લખી, સો નર નારી સપુત તિનકુ શ્રી હરિ રીજહી. એટલે આ જે ધર્મસૂત એ ભગવાન સ્વામિનારાયણે વ્રત સહિત ધર્મ પાડવાનું કીધું. કે એકાદશીનું જે વ્રત એની સાથે આપણે સત્સંગમાં ધર્મનું પાલન કરીએ તો શું થાય? તો કે એનાથી પરમાત્માનો આકાર
આપણા જીવની અંદર સ્થિર થાય. સો નર નારી સપૂત, જેમ કે આવી રીતે એકાદશીનું વ્રત કરે એ શૂરવીર કહેવાય. તો એ જ હોય છે ને. અડધાને તમે કહેશો મને ડાયજેસ્ટ નથી થતું, એકાદશીનું ફૂડ સેટ નથી થતું, બીજું બધું ડાયજેસ્ટ થાય છે પણ આ થતું નથી. પ્રાયોરિટી જ નહીં આપણી, એટલે નાદારી નોંધાઈ દે પહેલો જ. પણ એ જે ડાયજેસ્ટ થતું હોય કરને, તને કોણ ના પાડે, પણ આપણી અંદરથી પ્રાયોરિટી નથી, એટલે પહેલેથી દાવ ડિક્લેર થઈ જાય. સપૂત જે સુરવીર હોય એકાદશીનું વ્રત કરે. પહેલો એકાદશી જે છે એમાં અન્ન ના ખાવાની એક વાત આવી. એ અન્ન કેમ નહીં ખાવાનું કે તમે ભાત ખાઓ, રાંધેલું ખાઓ, એનાથી એક ડ્રાઉઝીનેસ આવે, તમારું બોડી એ થઈ જાય. એટલે એના કારણે જે જાગૃતિ રહેવી જોઈએ, ચેતન તત્વ એનો અભાવ આવે, એના માટે એ વસ્તુ ના પાડી છે. એના ઇન્સ્ટેડ ઓફ ધેટ મોરિયો કે એવું જે લો એટલે તમારી બેલી લાઇટ રહે ને એના કારણે તમને અંદરથી જાગૃતિ રહે અને પરમાત્માના આકારમાં જોડાઈ શકો, એટલો જ પર્પઝ છે. પણ આપણી એકાદશી મોરિયા ઓરિએન્ટેડ થઈ ગઈ. એમ મોરિયામાંથી શું શું બને છે? 8-10 વેરાયટી હોતી લાવે, પણ ખાવાનો મોરિયો, એની અંદરનું ફોકસ ત્યાં જતું રહ્યું. સમજાય છે? એ એકાદશી આપણે નહીં કરવાની, એ ઢોર લાંગણ થઈ, એનિમલ ફાસ્ટિંગ છે. આપણે ફાસ્ટિંગ આ કરવાનું કયું? આપણા ઇન્ક્લિનેશન્સ છે એને જોડવાના ક્યાં? પરમાત્માના સ્વરૂપની અંદર. તિનકુ શ્રીહરિ રીજહી, કે જે આવી રીતના એકાદશીનું પાલન કરી અને જે ધર્મે સહિત જે ભગવાનનું ભજન કરે છે એના પર ભગવાન રીઝે છે. તો ભગવાન રીઝે તો બધી બાકી શું રહ્યું? ભગવાન રીઝ્યા. મોટા પુરુષને રીઝવવા બધા ફરે છે કે મોટા પુરુષ અમારા પર રાજીપો, અમારી આમ. તો મોટા પુરુષ જેને ભજે છે એ રીઝે. કે આપણે સીધું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જવાનું. સમજાયું? ભગવાન રીઝે એવી આપણી ક્રિયા હોવી જોઈએ. એટલે મેં જે આટલું બતાવ્યું ને એમાં 50% કરજે, તમારે કરવાની છૂટ ભાઈ. હા, પાછું અને તમે ના કહેતા, એને એકવાર કીધું. પણ આ એક ટ્રાય કરવા જેવો, ટ્રાયલ વર્ઝન, પણ બહુ સાયન્ટિફિક વાત છે. તમે 4 એકાદશી આવી કરો ને તમારું બદલાઈ જાય, તમારું બિઈંગ બદલાઈ જાય. કેમ કે આપણે આ એક્સપિરિયન્સ કર્યો નથી અને આ ટાઈમ ટેસ્ટેડ વસ્તુ છે, એમાં બીજી કશું આવે નહીં. જેમ મર્સિડીઝ કંપની હોય એમાં ફોલ્ટવાળું એક સ્પેર પાર્ટ હોય નહીં, એમ વચનામૃત છે મર્સિડીઝ ગાડી જેવું છે. એની અંદર જે તત્વ કયા એમાં કોઈ પણ વસ્તુના લૂપ હોલ્સ મળે એ પ્રમાણે જ થાય. એટલે આપણે એક રિઝોલ્વ કરવાનો કયો? એકાદશીનો. આંખ પકડવાની, એટલે પકડવાની એટલે પેલું આમ ના કરતો આંખને ભગવાનની મૂર્તિમાં જોડવાની, એની પાસે કંઈક વંચાવાનું, ભગવાન રિલેટેડ કોઈક વસ્તુ વાંચીએ. ને એ દિવસ આજે મારે વોટ્સઅપ જોવો નથી. વોટ્સએપ જે કોઈ એનો ફાસ્ટિંગ કરવા જેવો તો એનો છે. આમ જ મંડ્યા હોય. અમે તે દિવસે અહીંયા આવ્યા ને ન્યુયોર્ક એરપોર્ટ પર 40 રો હતી, પણ એક આઈટમ આમ જ કરતી હોય. આપણે કોઈ પણ પાત્ર આમ ના જોવા મળે, બધા આમ જ હોય. એટલે હારામાં શું કરતા હશે આપણે? એક અમારી આગળ એક ત્રીજી એક હતી, તે 10 ફૂટ પેલો જતો રહ્યો તો આમ જ કરે. એટલે હું એને કહે ને હોર્ન માર પાછળ, 10 ફૂટ આગળ જતા રહે, પણ આખું આપણું જે ઓરિએન્ટેશન છે એ જતું રહ્યું. આ વોટ્સએપે પથ્થર ફાડી. એક ફેમિલીના 15 જણ હોય તો સાથે બેઠા હોય આમ જ હોય છે. એટલે તમારી કનેક્ટિવિટી ગઈ, કોન્ટેક્ટ છે, કોન્ટેક્ટ ખરા, પણ 15 જણ બેઠા હોય માર્ક કરજો, દરેકના એમ જ હશે. એટલે આ એક ટાઈમ કિલિંગ ફેક્ટર છે, ટાઈમ કિલિંગ ફેક્ટર છે અને બગાડનારી વસ્તુ છે. એમાંથી એક દિવસ એની એકાદશી કરવાની. આજે વોટ્સએપને અડવું નથી મારે, આખો દિવસ તો પોસિબલ નથી, પણ 2 કલાક મારે વોટ્સઅપ બાજુ જવું એટલું કરવાનો. બધાને કહું છું દાંત ના કાઢીશ. એ એમ કહે છે કે અને કેવું કહે છે એમ કે તને લાગે છે, એની જોડે ફેરા ફરીને આવીશું. એટલે આ વોટ્સએપનું ફાસ્ટિંગ કરવા જેવું છે, મોબાઈલનું બહુ જ ડિઝાસ્ટરસ છે વસ્તુ. ઓફકોર્સ એ એટલી જ ઉપયોગી છે. હું વોટ્સએપનો ઉપયોગ કરું છું પાછો, તમને કહું છું એટલે એવું નહીં, પણ એ કન્સ્ટ્રક્ટિવ સાઇડ તરફ
વધારે સારો છે. સ્ટીલ 2 કલાક 3 કલાક 4 કલાક તમારે શટર પાડી દેવાનું. કેમ કે તમારી અંદર અનવોન્ટેડ ગાર્બેજ જ નાખી જાય. 2 કામની વસ્તુ તો તમે લો પણ 10 પેલો ગાર્બેજ નાખી જાય, એ તમને રવાડે ચડાવે, ગાડી ગોધરા લઈ જાય તમારી. એટલે એ ફાસ્ટિંગની જગ્યાએ આપણે વોટ્સએપનો ફાસ્ટિંગ કરવાની ટેવ પાડવાની. શટર પાડી દેવાનું, તકલીફ હવે કશું નહીં, ચાલો નો મોર. એટલે એ વસ્તુને જો તમે કરો તો એનાથી પોઝિટિવ એનર્જી તમારી અંદર રીગેઇન થાય. કેમ કે પેલામાં 4 વસ્તુ તમે પોઝિટિવ કરી હોય પણ 10 વસ્તુ નેગેટિવ લઈ જાય એટલે 6ની ડેબિટ આવી, 6ની ડેબિટ જ આવે. એટલે એ ફાસ્ટિંગ બહુ અગત્યનું છે. એનો કોઈ નકોડો તો કરે એવો છે નહીં, નકોડી એકાદશી કરે છે પણ આજે વોટ્સએપની હમ નહીં જોવું એવો કોઈ મળતો નથી. મેં કીધું એવું ને એવું જ છે. 40 લાઈન મળ્યા, 40 બધી લાઈન. અમારે તો આમાં જ બહુ કર્યું કીધાડે તો 2-2.5 કલાક થયા મૂકો હારા, અહીંયા આવા જેવું નથી. એના પરથી આવું થયું કે 84 લાખમાં શું થતું હશે? આ 40 લાઈનમાં આપણા આટા આવી ગયા તો 84 લાખની યોની એમાં આ જીવ ફરતો 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 અહીંયા આવ્યો. એ આપણે વિચારીએ તો ખ્યાલ આવ્યો. મને 40 લાઈનમાંથી 84 લાખ યાદ આવી ગઈ કે આ 84 લાખમાં આ જીવ ક્યાં ક્યાં ભટકતો હશે. એવી વાત છે. એટલે આપણે સમજવાની વાત કહી કે પોઝિટિવ એનર્જી જેટલી વધારે આપણામાં આવે એવો એફર્ટ કરવાનો એ એકાદશીનો ઉપવાસ છે. અને ખાવાની જે પેટર્ન છે એ તો એકાદશીના ફાસ્ટિંગને પ્રોટેક્ટ કરવા માટે, એન્હેન્સ કરવા માટેની એ વસ્તુ છે. એ નેસેસરી છે, સફિશિયન્ટ નથી. મેથેમેટિક્સમાં 2 કન્ડિશન આવે, એક નેસેસરી ને બીજી સફિશિયન્ટ. આ બધું નેસેસરી કરવું પણ સફિશિયન્ટ નથી. સફિશિયન્ટ કયું? તો કે પરમાત્માના આકારમાં જોડાવું એ. એટલે ધદ્ધા ધર્મ સનાતન. સનાતન ધર્મ કોણ કહેવાય? કે જે ભગવાને જે વચન કીધા હોય એને એકોર્ડિંગલી આપણું જીવન ચાલે, દેટ ઇઝ કોલ્ડ સનાતન. સનાતનની બીજી કોઈ વ્યાખ્યા નથી. આ વસ્તુને પકડી રાખવાની. એ ધર્મે સહિત આપણે જે ભજન કરીએ, ભગવાનના વચન પ્રમાણે આપણે ભજન કરીએ, એ તમને સનાતન તત્વ તરફ લઈ જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ